નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે અમદાવાદથી ઋષિકેશ જવું હોય એમ તો અમદાવાદથી ઘણી બધી ટ્રેનો ચાલે છે, પરંતુ બધી ટ્રેનો એ ઋષિકેશ માટે ડાયરેક્ટ નથી ચાલતી અને અમદાવાદથી એક એવી ટ્રેન છે જે ડાયરેક્ટ આપણને ઋષિકેશ પહોંચાડતી હોય છે. અને આજની વિડીયોમાં હું તમને આ ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ ટ્રેન એ કેટલા વાગે અમદાવાદથી ઉપડે છે અને ગુજરાતમાં કયા કયા શહેરોમાંથી આ ટ્રેન પસાર થઈને આપણને ઋષિકેશ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને ઋષિકેશ આવો છો તો તમને આ ટ્રેનમાં એક વ્યક્તિનું ભાડું એ કેટલું લાગતું હોય છે અને આપણે એ પણ જાણીશું કે આ ટ્રેનમાં ટોટલ કયા કયા અલગ અલગ કોચ આવેલા છે અને શું હોય છે આ અલગ અલગ કોચોનું ભાડું એ પણ જાણીશું. એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કંઈ પૂછવું હોય તમને નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો વિડીયોને જલ્દીથી એક લાઈક કરી નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હું તમારા માટે આવી જ અવનવો વિડીયો લાવતો રહું છું અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી અને આજે વાત કરીશું આપણે અમદાવાદથી ઋષિકેશ માટે ચાલતી એવી ટ્રેનની. અને અમદાવાદથી ઋષિકેશ આવવા માટે અહીંયા અમદાવાદથી ખાલી એક જ ટ્રેન ચાલે છે જે અઠવાડિયામાં અહીંયા રોજ જે ચાલતી હોય છે. જો તમારે ઋષિકેશ ક્યારે પણ આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને ઋષિકેશ આવી શકો છો, કેમ કે અઠવાડિયામાં 7 થી 7 દિવસ ચાલતી હોવાથી આ ટ્રેન એ આપણને રોજ જે અમદાવાદથી ચાલતી જોવા મળી હશે, જેમાં તમે સફર કરીને આરામથી ઋષિકેશ કે હરિદ્વાર આવી શકો છો, કેમ કે આ ટ્રેન એ હરિદ્વાર થઈને જ એ ઋષિકેશ આવતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નામની તો આ ટ્રેનનું નામ એ યોગા એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી એવી સવારે 10:50 ચાલતી હોય છે, જે ટોટલ એક દિવસ 1 કલાક અને 35 મિનિટ પછી આપણને યોગનગરી ઋષિકેશ બપોરે 12:25 જ પહોંચાડતી હોય છે. એટલે આ ટ્રેનને ટોટલ અમદાવાદથી ઋષિકેશ પહોંચવામાં એક દિવસ 1 કલાક અને 35 મિનિટ જેવો સમયગાળો લાગતો હોય છે. એટલે ટોટલ 25-26 કલાક જેવો સમયગાળો લાગતો હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19,031 રહેતો હોય છે. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો અને આ ટ્રેન એ અમદાવાદથી ચાલે છે અને આ ટ્રેન એ અમદાવાદના એવા પ્લેટફોર્મ નંબર 5 ઉપર આવતી હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી સવારે 10:50 ઉપડતી હોય છે. જે અમદાવાદથી ઉપડી આ ટ્રેનનું એ પહેલું સ્ટેશન સાબરમતી આવતું હોય છે. અને આ ટ્રેન એ સાબરમતી સવારે 11:05 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ સાબરમતીમાં માત્ર 2 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેન આગળ વધી ગાંધીનગર આવે છે. ગાંધીનગર કેપિટલ આ ટ્રેન એ 11:33 પહોંચે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અને અહીંયા આ ટ્રેન એ ટોટલ 2 મિનિટ જેટલી ઊભી રહેતી હોય છે. અને પછી આ ટ્રેનનું બીજું સ્ટેશન એ કલોલ આવતું હોય છે. અને આ ટ્રેન એ કલોલ 11:56 પહોંચતી હોય છે, એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અને અહીંયા પણ આ ટ્રેન એ ટોટલ 2 મિનિટ જેટલી ઊભી રહેતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન રવાના થઈ મહેસાણા જંકશન આવે છે, ઊંઝા જંકશન આવે છે, સિદ્ધપુર જંકશન આવે છે, પાલનપુર જંકશન આવે છે. અને ત્યાંથી આ ટ્રેન એ ગુજરાતની બોર્ડર ક્રોસ કરતી હોય છે. અને આ ટ્રેન એ મહેસાણા જંકશન 12:25, ઊંઝા જંકશન 12:51, સિદ્ધપુર જંકશન 1:08 અને પાલનપુર જંકશન આ ટ્રેન એ 2:20 આવતી હોય છે. અને આ બધા સ્ટેશનો ઉપર આ અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આ ટ્રેન એ ઊભી રહેતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન રવાના થઈ આબુ રોડ આવે છે. અને આબુ રોડ આ ટ્રેન એ બપોરે 3 વાગે પહોંચતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ટોટલ 10 મિનિટ જેટલી ઊભી રહેતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન આગળ વધીને પિંડવારા જંકશન, જવાઈ બંધ જંકશન, ફાલના જંકશન, રાની જંકશન, મારવાડ જંકશન, સોજત જંકશન, હરિપુર જંકશન, બિયાવર જંકશન, અજમેર જંકશન, કિશનગઢ, જયપુર જંકશન, બંદીક્યુ જંકશન, દિલ્હી કાંટ, ઓલ્ડ દિલ્હી, ગાઝિયાબાદ થઈને આ ટ્રેન એ હરિદ્વાર જંકશન આવતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ આટલા બધા સ્ટેશનોને કવર કરીને હરિદ્વાર માટે આવતી હોય છે. અને આ ટ્રેન એ હરિદ્વાર સવારે 11:18 પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ હરિદ્વાર ઉપર ટોટલ 5 મિનિટ જેટલી ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર. અને ત્યાંથી આ ટ્રેન આગળ એ ઋષિકેશ માટે આવતી હોય છે. અને આ ટ્રેનનું છેલ્લું સ્ટોપ એ ઋષિકેશ જ રહેતું હોય છે. અને આ ટ્રેન એ ઋષિકેશ બપોરે 12:25 પહોંચે છે. અને આ ટ્રેનને ઋષિકેશ પહોંચવામાં ટોટલ 1231 કિલોમીટરનું અંતર કાપવું પડતું હોય છે. અને આ ટ્રેન એ ઋષિકેશમાં પ્લેટફોર્મ નંબર 2 ઉપર જ આવતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી ઋષિકેશ આવી રહ્યા છો તો વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 38 કિલોમીટર
અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની રહેતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને ઋષિકેશ કે હરિદ્વાર આવી રહ્યા છો તો તમને આ ટ્રેનમાં ટોટલ 5 પ્રકારના કોચિસ જોવા મળતા હોય છે. અને વાત કરવા કોચિસની તો આ ટ્રેનમાં એ ટ્રેનની એક્ઝેક્ટ આગળ એક જનરલ કોચ આવેલો હોય છે અને જનરલ કોચની પાછળ એ ટોટલ 6 જેવા નોન એસી સ્લીપર ક્લાસ આવેલા હોતા હોય છે. અને એના પછી 6 જેવા 3 ટાયર એસી, 2 2 ટાયર એસી અને એક ફર્સ્ટ ટાયર એસી નો કોચ અહીંયા જોવા મળતો હોય છે. અને એના પછી ટ્રેનની એક્ઝેક્ટ પાછળ એ 2 જનરલ કોચ જોવા મળતા હોય છે. અને જો તમને આ ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ ન મળે તો તમે આ ટ્રેનમાં એ જનરલ કોચમાં સફર કરીને આરામથી ઋષિકેશ આવી શકો છો. કેમ કે આ ટ્રેન એ અમદાવાદથી ચાલતી હોવાથી આ ટ્રેનના એ જનરલ કોચ અમદાવાદથી જ ફૂલ થતા હોય છે. જો તમે વહેલા આવીને આ જનરલ કોચમાં સીટ તમે બુક કરી લો છો તો તમને ઓલમોસ્ટ કન્ફર્મ સીટ મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનમાં જો તમે આ અલગ અલગ કોચિસમાં સફર કરીને આવી રહ્યા છો તો આ અલગ અલગ કોચિસનું ભાડું પણ અલગ અલગ રહેતું હોય છે. એમાં વાત કરું સ્લીપર ક્લાસની તો જો તમે આ ટ્રેનમાં સ્લીપર ક્લાસમાં સફર કરીને આવી રહ્યા છો તો આ ટ્રેનમાં એ સ્લીપર ક્લાસનું ભાડું 550 રૂપિયા લાગતું હોય છે. 3 ટાયર એસી નું ભાડું 1475 રૂપિયા લાગતું હોય છે. 3E કોચનું ભાડું 1375 રૂપિયા લાગતું હોય છે. અને 2 ટાયર એસી નું ભાડું અહીંયા 2130 રૂપિયા લાગતું હોય છે. જો તમે આ ટ્રેનમાં એ ફર્સ્ટ એસીમાં સફર કરીને ઋષિકેશ આવી રહ્યા છો તો આ ટ્રેનનું ભાડું એ 3605 રૂપિયા જ લાગતું હોય છે. અને આ 5 કોચમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી ઋષિકેશ આવી શકો છો. કેમ કે 2024માં કેદારનાથ જવા વાળા દરેક ભક્ત એ ઋષિકેશથી જ કેદારનાથની જર્ની આગળ કન્ટિન્યુ કરતા હોય છે. કેમ કે એમની પાસે ટોટલ 2 જ ઓપ્શન હોય છે. એક છે એ ડાયરેક્ટ દિલ્હી થઈ શકે છે અને બીજું ઓપ્શન છે હરિદ્વાર અને ઋષિકેશથી. કેમ કે ટોટલ તમને આ 3 જગ્યાથી જ કેદારનાથની બસ ચાલતી જોવા મળતી હોય છે. એક દિલ્હી, બીજું ઋષિકેશ અને ત્રીજું છે હરિદ્વાર. અને વધારે પડતા ભક્તો એ ઋષિકેશ અને હરિદ્વાર આવવાનું જ પસંદ કરતા હોય છે. કેમ કે ઋષિકેશ એક પર્યટક જગ્યા છે. દર વર્ષે અહીંયા લાખોની સંખ્યામાં ટુરિસ્ટો અહીંયા ફરવા આવતા હોય છે. અને જોડે જોડે તમે કેદારનાથ, બદ્રીનાથ, ચોપતા જેવી જગ્યાઓ પણ ફરી શકો છો. જો તમારે 4 ધામની યાત્રા કરવી હોય તો પણ તમે ઋષિકેશથી તમને ઘણી બધી એવી ટ્રાવેલ્સ જોવા મળી જશે જેમાં તમે સફર કરીને આરામથી 4 ધામની યાત્રા કરી શકો છો. કેમ કે ઋષિકેશ અને હરિદ્વારથી વહેલી સવારે કેદારનાથની બસ ચાલતી હોય છે. જેના માટે તમારે ઋષિકેશ અને હરિદ્વાર આવવું એ કમ્પલસરી રહેતું હોય છે. અને નેક્સ્ટ ડે તમે વહેલી સવારે આ બસોમાં સફર કરીને આરામથી કેદારનાથ માટે રવાના થઈ શકો છો. અને જો તમારે આ વિડીયોમાં આ ટ્રેન વિશે કંઈ પૂછવું હોય તો મને નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. અને નેક્સ્ટ વિડીયો તમારે કઈ જગ્યાનો જોઈએ છે એનું નામ એ કોમેન્ટ બોક્સમાં લખવાનું ના ભૂલતા. અને હું એ નેક્સ્ટ વિડીયો એની પર જરૂરથી બનાવીશ. મળીએ જ આવા નવા વિડીયોમાં. જય શ્રી રામ.